બટાકાની સબ્જી બનાવવા માટે સૌથી પહેલાં બટાકા લીધા છે, હવે ટામેટું છે, અહીં ડુંગળી, તીખા મરચાં અને આદુ છે, અને આ બાજુ તેલ ગરમ કરવા મૂક્યું છે. તો હવે આપણે કેવી રીતે બનાવવું બધું કહીએ. સૌથી પહેલું જીરું આવશે, પછી આવશે રાઈ, પછી આવશે તીખા મરચાં, પછી આવશે ડુંગળી, ડુંગળી બધી રીતે પાકી જાય એટલે પછી એનું પાણી આવશે. આવી રીતે તો ડુંગળી આપણે પૂરી રીતે પાકી જાય એટલે પછી ટામેટાં નાખવાના છે. ત્યાં સુધી આપણે બટાકા પાણીમાં ભીગવી રાખીએ છીએ. જો થોડી બ્રાઉન થવા માંડી છે ડુંગળી, તો હવે એના પછી ટામેટાં નાખવાના છે. આપણે આ ટામેટાં તો હવે આપણે નાખી દઈએ ટામેટાં. મિનિટ સુધી આપણે આવી રીતે રાખીએ એટલે ટામેટાં આપણે ઓગળી જાય. એકદમ સરળ રીતથી શીખવાડીશું. જો ત્યાર પછી અડધી ચમચી હળદર, અડધી ચમચી મસાલો, અડધી ચમચી મરચું, અડધી ચમચી મીઠું, તેને આપણે મિક્સ કરી દઈએ. જો કંઈક આવી રીતે છે. જો પૂરી રીતે પાકી ગયું છે, એમાં આપણે બટાકા નાખી દઈએ. પછી આપણે મિક્સ કરી દેવાનું છે. કંઈક આવી રીતે દેખાય છે બટાકા. હવે આપણે અંદર પાણી એડ કરીએ. અડધો ગ્લાસ પાણી અંદર ઉમેરી, જેથી કે બટાકા ચડવા માટેનું. જો